વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલા ચતુરભાઈ પાર્ક સોસાયટીમાં લૂંટની એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં એક 68 વર્ષીય વૃદ્ધને નિશાન બનાવી તેમની આંખમાં મરચાની ભૂકી નાખી રોકડ ભરેલી બેગની લૂંટ ચલાવવામાં આવી હતી। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ મામલે લીલારામ રેવાણીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું કે હું ધંધો કરું છું અને વ્યાપારી છું। હું દુકાનેથી 4 વ્હીલ લઈને ઘરે રાત્રે પરત આવ્યો ત્યારે ઘરની આગળ જ બાઇક અને એક્ટિવા લઈને 4 છોકરાઓ આવ્યા હતા। તેઓના ચહેરા કાળા કપડાથી ઢાંકેલા હતા। દરમિયાન હું ગાડીમાંથી નીચે ઉતર્યો તો એક છોકરો મને છાતી પર ફેટ મારવા લાગ્યો હતો અને એક છોકરાએ મારી આંખમાં મરચાની ભૂકી નાખી અને ગાડીમાં રહેલા રોકડની બેગ લઈને ફરાર થયો હતો। એ દરમિયાન વડીલે બુમરાણ કરતા જ અમે આસપાસના લોકો તુરત ત્યાં દોડી આવ્યા હતા। લોકોનો જમાવડો થતાં જ લૂંટારો ગભરાયા। એક શખ્સ ઝડપાઈ ગયો હતો જ્યારે અન્ય તેના સાથીદારો ભાગી છૂટ્યા હતા। અમે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। પકડાયેલી ગાડી એકદમ નવી લાગે છે, તેમાંથી અમને નંબર પ્લેટ, પકડ અને કાગળ પણ મળી આવ્યા હતા। આ ગાડી જોઈને લાગે છે કે તે હમણાં જ છોડાવેલી નવી ગાડી છે। વારસિયા ચતુર પાર્ક સોસાયટી છે, અહીંયા હમણાં બનાવ બન્યો છે। એમાં એક ગાડી પકડાઈ ગઈ છે અને ચોર પકડાઈ ગયો છે અને અંકલ અમારા ગાડી છે જોબ પર એમના દુકાન પરથી આવતા હતા અને એની અંદર ઉતરતા હતા અને મરચું નાખ્યું અને મરચું નાખ્યા પછી એમને દેખાયું નહીં એટલે પેલો લૂંટ કરીને નહીં ગયા। એમાં એક જણ પકડાઈ ગયો, એની ગાડી ચાલુ ના થઈ એટલે પકડ્યો અને એને પકડીને પોલીસને હવાલે કરી। દાદા શું કામ કરે છે? દાદા દુકાન છે, એ બહુ આપણને આઈડિયા નહીં। ઘરે આવતા હતા અને ઘરની અંદર જતા હતા, એ ટાઈમે દરવાજો ખોલીને અંદર આવતા હતા, તે ટાઈમે જ આ બનાવ બન્યો અને પેલા ભાઈએ મરચું નાખી દીધું એટલે કશું દેખાય ના। એ ગાડીની અંદર 3 નંબર પ્લેટ મળી છે, પકડ મળ્યું છે અને એક કાગળ મળ્યું છે। એ 12 ની ગાડી છે, હમણાં જ છોડાઈ છે નવી। આ ચતુરભાઈ પાર્ક સોસાયટી છે, હરણી વારસિયા રિંગ રોડ પર, અને લૂંટનો બનાવ બન્યો છે। આંખમાં મરચા નાખીને બેગ લઈને નાઈ ગયા છે અમારા અંકલ, લીલારામ અંકલની। અચ્છા, એ અંકલની ઉંમર આશરે કેટલી હશે? ઉંમરની આશરે 68 વર્ષ। અચ્છા, એ કઈથી કઈ હું એ દુકાનેથી આવતા હતા અને ઘરે આવતા। બરાબર। તો એમના હાથમાં શું શું હતું? બેગ હતું પૈસાનું। અને કેટલા આરોપી હતા? એ અંદાજે એને ખબર નહીં, એ તો આપણે નહીં પૂછ્યું। બરાબર। તો અને મરચા આંખમાં નાખ્યા છે તો અંકલને ડોક્ટર પર લઈ ગયા છે અને અમે પોલીસ બોલાવી છે અને પોલીસ ચોરને પકડીને લઈ ગઈ છે। બરાબર। અને ગાડી એમની જ્યારે પકડી ગાડી, હા, તો અત્યારે એમની શું શું મળી આવ્યું? ગાડીના અંદરમાં નંબર પ્લેટો છે, 3 નંબર પ્લેટો અલગ અલગ નંબર છે। અને પકડ બક્કડ જેવું કોઈ? હા, એ કઈ એવું કઈ સાથે પકડ છે ખાલી એક। એટલે તમને શું લાગે છે કે એ લૂંટ જ કહેવાય ને, મરચું નાખીને લૂંટી એટલે લૂંટ જ કહેવાય ને। અને ગાડીમાં કાગળ પોલીસે જાણ કરી? જી, હા, પોલીસને ફોન 100 નંબર પર ફોન કરી, પોલીસ આવી અને એને ચોર હતા એને લઈને આવી ગયા।